જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીમાં અને લઈ લીધું છે ડોલું. જય માતાજી, જય મંગલ બધા ડાયરાને. હા, આપણે જઈએ છીએ રવિયા ઉતારવા અને હા તો તારું નવી મોઢું બહુ છે આમ તો કેમ બહુ હરખ ભીર્યું છે. નવું વરસ છે તો તે નવું વરસ છે તે અને જોવો તો નવા ખરા. વરસના બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને મા મંગલ હરપલ ખુશ રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. અને બાકી તો ફેમિલી આપણી વાડીનો નજારો જોવો અને આપણે ઉતારવાના છે રવિયા. આ છે આપણી વાડી, તો તમને ખબર જ છે, પણ ગાજર છે ને ઝાકળના બહુ પડી ગયા છે અને બાકી વાદળાય બહુ છે અને વરસાદ જો આપણને ફોનમાં જોવા મળે જ છે વરસાદ. અને આવી રીતનો આપણી વાડીનો નજારો છે ને રવિયા ઉતારવાના છે ને ભીનામાં ઉતારવાના છે. જોઈ છે ફેમિલી, જો આપણે રવિયા ઉતારવાનું કરી દીધું છે ચાલુ. મસ્ત મજાના, સરસ મજાના. અને રવિયા છે ને આપણે મસ્તીના કાંટાવાળા છે, જો એકદમ ફર્સ્ટ ક્લાસ. તો પપ્પા ઉતારે છે, હું ઉતારીશ. કાલમાં ઉતાર્યા હતા પણ બતાવ્યા નતા આપણે વિડીયામાં. અને શરૂ કરી દઈને હું કેથી એમ કે ભીનામાં છે ઉતારવાના એટલે આવું તો રહેશે જ તે કા. અને રવિયા ઉતારવાના જાજો ભાગ બકાલું આપણે ભીનામાં જ ઉતારવાનું હોય એટલે આપણે શરદી થઈ ગઈ છે થોડી થોડી. અને બકાલું બધું ઉતારવાનું છે, કેટલું ઉતારાય કઈ નક્કી નથી. જેટલું ઉતારાશે એટલું ઉતારશું. અને એવું છે ફેમિલીનું છે ને પપ્પા જો આગળ થઈ જશે. રીંગણા છે, જોઈ શકો છો મારી મમ્મી તોડે છે. જો ચાલો ફેમિલી, રવિયા તો તમને ખબર જ છે, ખાસમ ખાસથી આપણે રવિયા જો મસ્ત મજાના છે. અને આપણે આ મોરપીસ બી છે એટલે આ છે ને દેશી કઈ તો હાલે કા. જો તો આવી રીતના છે રવિયા આપણે સરસ મજાના ફર્સ્ટ ક્લાસ. પછી તો છે ને ઘણું બધું બકાલ ઉતારવાનું છે. પછી ધાણા ભાજી ખેંચવાની છે અને જવો રવિયા જો આ પાછું બીજું બી છે. ઉત્સવભાઈ વૈયા જાય ને પછી આપણે એકલાનો વિડીયો લેતા જવાનો હોય. અને માં તો પાંદડા આડા આવે છે બહુ. સો આવી રીતના રવિયા છે આપણે કાંક વિડીયો લેતો જવાનું હોય અને બકાલું ઉતારતું જવાનું હોય કા. તો વિડીયોમાં પાછી ક્યારેક હરખું ન આવે પણ આમને ઉતાર લઈ જો આ તે ઓલી વખતની જેમ થળિયામાંથી લીધા છે. જ્યારે વાદળા છે ને ફેમિલી તો છે ને રિઝલ્ટ બેક ઓછું આવે છે, નહીતર તડકો હોય ને તો બહુ મસ્ત રિઝલ્ટ આવે. અને અત્યારનો નજારો તો આવી રીતનો છે કાંક. અને ઉત્સુન પપ્પા તો આગળ વહી ગયા છે. અને હા, એને ડોલ ભરાઈ રહીને આપણે થોડો થોડો વિડીયો લેવાનો હોય એટલે આપણે પાછળ રહી જાય ને ડોલ ભરવાની બાકી રહી જાય આપણી. એ તો એવું હોય ફેમિલી. અને ભીંડાના ફૂલ જવો કેવા મસ્તીના આવ્યા છે, સરસ મજાના. પણ વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું છે. અને એક એક રીંગણી આપણે છે ને 5-5 રવિયા હશે કા. એ તો તમને આપણે વિડીયોમાં બતાવીએ છીએ. ક્યારેક વિડીયો નથી લેવાતો બકાલું ઉતારવાનો, ક્યારેક લેવાય છે. અને આપણે ઉતારી લીધું છે મસ્ત મજાની ડોલું અને ઠલવી નાખી હવે ફટાફટ. અને હજી છે ને હજી તો આપણે ઉતારવાના જ છે. તો ચાલો ફેમિલી, હવે છે ને ઠલવી નાખીએ. હજી તો આપણે સાહે નથી કાઢ્યા કા. તો ફેમિલી આપણે એક ડોલ ઠલવી નાખી છે ને બીજી ઠલવી નાખી. પણ આમાં કાંટા છે ને બહુ, એટલે એકાબીજા રવિયાનું ઓલું થાય ને તો એટલે ધીમે ધીમે ઠલવવા પડે કા. અને હવે હાલો ઉતારવા માંડીએ પાછા ફટાફટી. અને પગમાં તો આપણે છે ને મોજડિયું પહેરી લીધું છે ફેમિલી, બે પગમાં જો સરસ મજાની. આપણે છે ને 3 ડોલ ભરી લીધી છે, પણ હું તમને બતાવું આપણે દેશી રીંગણીમાં છે ને કાંટા. સો આવી રીતના કાંટા છે ઠેઠ ડીટીએથી ઠેઠ ઓલા સુધી કાનેશા સુધી જુઓ આવી રીતના કાંટા છે. અને દેશી રવિયા પાછા આવે બહુ, પણ એવું છે ફેમિલી. અને આપણે છે ને 3-4 ડોલ તો નાખી દીધી છે ગાંહડીમાં. ઉત્સન પપ્પા પાછા જતા રહ્યા હતા અને આપણે તો હજી ઉતારીએ છીએ. આ બધી બગડી ગઈ, નહીંતર છે ને આપણે રવિયા ખૂટત જ ની વાડીમાં. પણ આ કોટડાનું બી છે ને
એ બધું બગડી ગયું છે. આ તો આપણે ઘરનું બી નાખેલું છે. ઉછન પપ્પા જો પાછા આવતા રહેશે. આ ઘરનું બી જોવો જોલ્યો તમે જો ફેમિલી આ મેં બતાવ્યું હતું આ ઘડીએ મેં તોડ્યા છે ને છે એ જોઈ હજી પણ છે હો આગળ પાછળ બધી જોઈ જો એવી રીતના છે. જો ઉછન પપ્પા જોવે છે, જો ઉતારે છે એ. અને આપણે આ બાજુથી ઉતારી લીધા એનો ઈ ભાગ એનો છે કા, હા એટલે ઈ બાજુથી એને ઉતારવાના હોય. હવન ભાગમાં કોઈ તોડવાના નહીં નકર એમ મારી ડોલ નો ભરાણી મારી ભરાઈ ગઈ તો થાય હંધી એક જો એક જ છોડેથી કેટલા રવિયા તોડે. મેં પણ ઉતાર્યા છે ને ઉછન પપ્પાએ ઉતારે બહુ છે. કાટા છે હો. કાંટા હોય ને એટલે એને છે ને કોઈ વાંધો નહીં, પણ રવિયા થવા જોઈએ કા. બસ આપણે રવિયા થવા જોઈએ હાલો ત્યારે ફટાફટ મંડી ઉતારો. ફેમિલી આવી ગયા છે ઈ બીજા છોડવે કા. હાઉ જો આ છે બીજો છોડવો, કાંટો લાગી જો અને આ બીજે છોડવે પણ એવા છે. જોઈ લો સરસ મજાના બધી ડાળે ડાળે છે રવિયા. તો હાલો ફટાફટ હવે છે ને ડોલું ભરી લઈ અને પોટકું બાંધી દઈએ. કહેતા હતા પોટકું બાંધી, તો પોટકું બાંધીને કરી દીધું છે કમ્પ્લેટ. અને આ ઓળાને રવિયા છે ને લઈ લીધા છે. ઉછન પપ્પાને તો હજી ધરવું ન થતો જુઓ હજી ગાહડીમાં નાખે છે ને. હાલો ફેમિલી હવે છે ને જાય છે ઘરે, ફટાફટ લઈ લઈ પોટકું. અને ઉછન પપ્પાને કહું તો સડાવી દે પોટકું અને વયા જાય ઘરે કા. હાઉ હવે ચાલો ફેમિલી પોટકું સડાવી લીધું છે ને હવે જાવ છે ફટાફટ ઘરે. તમે ડોલું બે લેતા આવજો અને આપણે હાલવા માંડી ઘરે. ફેમિલી રવિયા ઉતારીને આપણે આવી ગયા છીએ આ વાડી, અને આ વાડીએ બકાલું જ ઉતારવાનું છે એ તમને ખબર જ છે. અને ઘરે છે ને બેનને કીધું છે તો પાલક મેથી ને કોથમરી ધાણા ભાજી એ બધું ઓલું કરી નાખશે જોડ્યું. અને આપણે જો આજ માલ આવી ગયા છે ફેમિલી, ખાઈ ગયા છે. હવે આગળ જઈએ આપણે કેટલું ખાધું હોય. એટલે આપણે કહીએ છીએ કે માલ આવેલું છે, પણ માલ નહીં. ઉછન પપ્પાએ ઓલા ભાઈને કીધું હતી બેલી આંકી ગયા કા. મને તો એમ થવા માંડ્યું, આમ કાક થવા માંડ્યું. મેં કીધું આવે તો નહીં પછી કોને ખબર. તો આ ભાઈ ઓલા ભાઈને કીધું તું આપણે તો કઈ હતા નહીં અહીંયા કા. મને તો કાક થવા માંડ્યું કે શેણા બેણા ખાઈ ગયા છે. તો આ શેણામાં છે ને ઓલા ભાઈ બેલી આંકી નાખી કા. સારું થયું આપણે છે ને સમય રહે તો પારશું લગન પહેલાં, નહીતર છે ને હું કહું બેલી આંકી નાખે તો સારું પડે. ને ખડ જવો ફેમિલી આવું હતું જો આવી રીતનું. તો બેલી આંકીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયા કા. બાકી ફેમિલી આપણે કહીને તો ખડ જો આપણે આવી રીતનું હતું કાળિયું. અને આ છે ને દી રાત વધે કા. જો અહીંયા એટલામાં છે ને ખાલું ત્યાં બતાય તમને એવું હતું બધું આખા ચણામાં. અને બેલી આલી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. હવે છે ને આપણે દાણિયા ઉતારવાની કરી દઈ શરૂઆત. ફટાફટ ઉતારવા માંડીએ ને 10 વાગી ગયા છે કા. ને ઉછન પપ્પા જો આવ્યા છે તો બાકી તો આપણે છે ને આમાંથી કાલે તુવેરને ઉતારી લીધું મસ્ત મજાનું. ને આવી ગયા છે એ દાણિયામાં. આપણે ઉતારવાના હતા દાણિયા. એટલે અહીંયા તો આપણે છે ને આ તો આ વર્ષે છે નહીં, નહીતર છે ને ઉતાર્યા ખૂટે નહીં. રોજ ને રોજ ઉતારવા પડે. પણ આ વર્ષે છે ને વરસાદ બહુ રહ્યો એના હિસાબે છે ને વયા ગયા દાણિયાને છોડવા કા. તો એવું છે ફેમિલી. નાલો ફટાફટ મંડી ઉતારવા. ફેમિલી આપણે ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ અને ઠલવી નાખ્યું છે. પપ્પાએ પણ ભરી લીધી છે ડોલ. એ ડોલ એક હાથે ઠલવાય નહીં બહુ, પણ હવે તોય ઠલવી નાખી. આવે છે ઉછન પપ્પા જો એને ભરી લીધી છે ડોલ. અને આપણે વિડીયો બનાવીને એમાં ઉછન પપ્પાનો બહુ સપોર્ટ છે જાજો. ઉછન પપ્પાને લીધેથી જ હું વિડીયો બનાવું છું, નકર મને તો હિંમત જ નથી વિડીયો બનાવવાની. મને તો શું છે કાંઈ એમાં કાંઈ ખબર પડતી નથી. હું કહું તું તારે માતાની દયા હોય આંકે જ રાખી. મેં કીધું તું તારે બનાવે જ રાખી વિડીયો. મેં કીધું તો જાજો સપોર્ટ આપણે છે ને ઘરમાં પાર્ટનરનો જાજો સપોર્ટ હોય ને તો જ આપણે આગળ વધી શકીએ ફેમિલી. તો પહેલાં તો ઉછન પપ્પાને દિલથી આભાર. તો ચાલો ફેમિલી હવે આપણે છે ને ફટાફટ બાંધી લઈ પોટકું. બાકી ફેમિલી કાલમાં આપણે કીધું હતું એમ કે કાલ તો આખો દિવસ આપણે બકાલું જ ઉતારવાનું છે. તો આપણે બકાલું જ ઉતારી છીએ. અને બાકી તો ફેમિલી છે ને ફટાફટ જો તુવેર ઉતારીને તોય તે વિડીયો લેવાનો સમય ન રહ્યો. ત્યારે 12 વાગી ગયા છે. આપણે જવાનું છે ઘરે. અને ઘરે જઈને આપણે એક જગ્યાએ જવાનું છે. પણ આપણે છે ને તમને કહીએ એમ કે આપણે ક્યાંય જાય અહીંયા વિડીયો ન બનાવી કા. કોઈ જગ્યાએ નહીં. આપણે આપણી વાડીનો વિડીયો બનાવી. બાકી હાલો ફેમિલી આપણે જો તુવેર ઉતારી નાખી છે મસ્ત મજાની. વાલોળ ઉતારી નાખી છે, દાણિયા ઉતારી નાખ્યા છે. અને હવે પોટકું બાંધવાનું છે ને ઘરે જવાનું છે. અને ઘરે જઈ પછી આપણે એક જગ્યાએ જવાનું છે. તો ચાલો ફેમિલી ફટાફટ જાય ઘરે.
અને આપણી વાડીનું અત્યારના પોરમાં કેવું મસ્ત મજાનું વાતાવરણ અને વાદળા થઈ ગયા છે ફૂલ વાદળા થઈ ગયા છે અને આમ જાફરાબાદ બાજુની બાજુ તો વરસાદ છે આપણે ફોનમાં જોઈ છીએ અને સવારમાં તો રાજકોટમાં વરસાદ બતાવતા હતા તો ફેમિલી બકાલ ઉતારીને તો આપણે ક્યારના ઘરે બી આવ્યા છે ને પછી એક જગ્યાએ જવાનું હતું ત્યાં જઈ આવ્યા ને હવે બી આવ્યા છીએ આપણે ઘઉંમાં આટો મારવા ઉછન પપ્પાને બે હા અને ઉછન પપ્પા જો નવીન ચીજ ખાવા માંડ્યા છે મસ્ત મજાની હું તમને બતાવું પેલી નવીન ચીજમાં જવો મસ્ત મજાના બોર ખાય છે ઉછન પપ્પા આ બોડીએથી કા સરસ મજાના પાક છે ને પછી બતાવશું બહુ એટલે બહુ છે બોર પણ પાકે ત્યારે બતાવશું આપણે અને સરસ મજાના મીઠા મીઠા છે કા અને બાકી ફેમિલી આપણા ઘઉં જવો આવી રીતના થઈ ગયા છે ખડની દવા મારવી છે પાયા થા પણ કાંઈ ન મરાણીને જો અને આ તાંજળીઓ હશે હો મસ્તીનો હો આ તાંજળીઓ હશે સરસ ફેમિલી ઘડીક આપણે નવરા હોય ને એટલે આપણે છે ને આટો મારવા આવવું જ પડે વાડીમાં કાલ નતા આવ્યા હું આવી હતી પણ દિયાથમાં કોર આવી હતી ને ઉછન પપ્પા છે ને મને કે હાલે એક આટો મારી આવીએ હજી તો ઘરે કામ બહુ પડ્યું છે ઝાઝું અને ઓલી વાડીમાં છે ને આપણે તમને ખબર જ છે ઘરની પાછળ વાડી છે તો એમાં આપણે છે ને ધાણા ભાજી થોડીક વાવવાની છે કા તો જવાનું છે અત્યારે ત્યાં પણ હવે ક્યારે જવાય કાંઈ નક્કી નહીં ઘરનું કામ છે ને બાકી વાદળા કેટલા થઈ ગયા હું બતાવી વાદળા જવો સવારથીના ઠંડો ઠંડો પવન છે અને વાદળા છે એકદમ જવો બહુ વાદળા છે હો આખા ઓલે આખા આભે છે વાદળા ને બાકી ફેમિલી આપણું ઘર જો અહીંયા બતાય છે સરસ મજાનું એટલે આપણે કહેતા ને આ વાડીમાં જાવું તો આ વાડીમાં ભાઈ આવ્યા ક્યારના એટલે કે આપણે ઘરે આવ્યા ક્યારના ને ઘરે બધું કામ વાસણ ને એવું બધું હતું એ કરી નાખ્યું ભેંસને નિરણ કરી દીધી અને બાકી ફેમિલી આપણી વાડીનો નજારો છે ને એક નંબર છે ને આપણે છે ને ઓલી બાજુ ખડ હતું ને બેક તો લઈ લીધું છે આજ અને બાકી ગાજર અને ધાણા ભાજી મસ્ત ઉગાવો લઈ લીધો છે સરસ મજાનો આપણે 500 ગ્રામ ઉપર 500 ગ્રામ વાવીએ છે કે કિલો અને ઉછન પપ્પા બીટ જોવે છે તો બીટનું પણ એકદમ નજારો સરસ મજાનો બીટ પણ સરસ થઈ ગયા છે જવું અને બાકી તો ફેમિલી કાંઈ ઘટે નહીં એવું અત્યારે જો વાતાવરણ છે ને બહુ વાદળા થઈ ગયા છે ને ગાવડા છે ને આખો દિવસ ગાય માતા આપણને દર્શન થા કરે અને ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય